લોકલાડી આપણા મમતાબેન સોનિયા ઉપસ્થિત છે, તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું. વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું. નીચે વિશાળ ધરતી અને ઉપર આકાશ આપી દીધું. મેં પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે. આમ આમ કરે છે કે આમ આમ કરે છે એટલે મારા સહારે જ. હે, મેં પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે. ત્યારે ઈશ્વરે મને તમારા જેવા મિત્રોનું નજરાણું આપી દીધું. તો આજના આવા શુભ પ્રસંગે આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષરીઓનું, મારી તમામ બહેનોનું, આ નાના નાના છોકરાઓનું. અહીંયાનો એક નાનો છોકરો તો બહુ હોશિયાર છે. અમે એમના ઘરે ગયા તો એક નાનો છોકરો ઓળખી ગયો, મમતા સોની. હું આમ જોઉં તો આમ મારી પાછળ આવે, હું આમ જોઉં તો આમ મારી પાછળ આવે. દૂર ઊભી એની મમ્મી જોઈ ગઈ કે મારો નાનો છોકરો તો કોઈ છોકરી પાછળ ફરફર કરે છે. એની મમ્મી એને બોલે, આલ્યા તું અહીંયા આય, આ શું છોકરી પાછળ ફરફર કરે છે, ભણવામાં તો ધ્યાન આપતો નથી. બોલ મહાત્મા ગાંધી કોણ છે? છોકરાએ કીધું, મમ્મી મને ખબર નહીં. મમ્મીએ કીધું, બેટા તું ભણવામાં ધ્યાન આપ, ભણવામાં. એટલામાં છોકરાએ એની મમ્મીને પૂછ્યું, મમ્મી મમ્મી મમતા સોની કોણ છે? મમ્મીએ કીધું, મને ખબર નહીં. છોકરો બોલે, મમ્મી પાપા પર ધ્યાન આપ, પાપા પર. અને આપણે આજે આ કયું ગામ છે? જોરથી બોલો, મને ખબર પડે. આ ખાલી નાના છોકરા બોલે છે, બહેનો નહીં બોલતી. કેમ? બહેનોને તો તૈયાર થવાનો શોખ, અને મને તો તૈયાર થવાનો બહુ જ શોખ છે. હું તૈયાર થઈને આવતી હતી તો મારી બેનપણી એના પતિને કહે છે કે જુઓ, મમતાએ તો કેટલો સરસ મજાનો હાર પહેર્યો છે, તમે તો મને આવું લઈ નહીં આપતા. એના પતિએ શાયરી ફટકારી કે સિતારા પણ તોડી લાવું તારા ચોકમાં, અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ડોકમાં. કે આહા, પેલા કાકા વિડીયો ઉતારે છે. લે, કાકી હાર માંગતી હશે એટલે અત્યાર સુધી નહોતા ઉતારતા. કે સિતારા પણ તોડી લાવું તારા ચોકમાં, અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ડોકમાં. પણ અત્યારે બહુ મંદી ચાલી રહી છે તમારી પતંગ ઠોકમાં. તો મિત્રો, આવેલા તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષરીઓનું, મારી તમામ બહેનોનું, આ નાના નાના છોકરાઓનું, અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું, તમામ કલાકારોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે. અને આજે અમારા દેવાંગની બાબરી નિમિત્તે આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હોય તો દેવાંગને ઢેર સારી શુભકામનાઓ અને ઢેર આશીર્વાદ છે કે એમના જીવનમાં બહુ જ આગળ વધે. હું જ્યારે એના પહેલાં આના લગ્નમાં આવી હતી ને ત્યારે બહુ નાનો હતો. હા, એના લગ્નમાં આવી હતી ઉવારસા, ત્યારે બહુ નાનો હતો. અને ત્યારે અમારા જે અહીંયા રાકેશ રાવળ છે એમની જોડે એક નાનો છોકરો આવ્યો હતો. મને કહે છે કે તમે મને ભણવાનું ભણાવો ને. મેં કીધું સારું, તો હું ભણાવું. તો મેં એને મહિના સુધી ભણાવ્યું. પછી મહિના પછી એના પેપર આવ્યા, એક્ઝામ આપ્યા, અને પછી રિઝલ્ટ આવ્યું. મેં પૂછ્યું, ભાઈ રિઝલ્ટ શું આવ્યું? તો મને કહે છે કે ઉનાળામાં બાજરી ને શિયાળામાં કપાસ. ઉનાળામાં બાજરી ને શિયાળામાં કપાસ. મમતા મેડમ, તમારી યાદમાં અમે બધા વિષયમાં નાપાસ.